કાળી ચૌદસ એના ઘણા નામ છે. એક કાળી ચૌદસ કહેવાય, એક આસોવદી ચતુર્દશી કહેવાય, એક નરક ચતુર્દશી કહેવાય અને એક અનંત ચતુર્દશી કહેવાય. આ દિવસની વિશેષ એવી કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ આજના દિવસે પ્રાગ જ્યોતિષપુર ત્યાં જઈ અને ત્યાંના રાજા જે ભૌમાસુર હતા એનો ભગવાને નાશ કર્યો છે. આ ભૌમાસુર એણે દુનિયાની સારી સારી બધી વસ્તુ ભેગી કરેલી હતી. એમાં દેવોના માતા અદિતિ એના કુંડળ પણ આ ભૌમાસુરે ચોરી લીધેલા હતા. અને પૃથ્વી ઉપર જેટલી સારી સારી કન્યાઓ દેખાય ને એ બધી કન્યાઓ પોતે લઈ જાય. પણ એટલો ધર્મવાળો ખરો કે એ કન્યાની મરજી હોય ને તો જ એની સાથે લગ્ન કરે, નહીતર લગ્ન ન કરે. એને પોતે જેલની અંદર પૂરીને રાખે. આવી 16,100 કન્યા આ ભૌમાસુરે પોતાના જેલની અંદર, પોતાના રાજ્યની અંદર કેદ કરેલી હતી. અને આ સમાચાર ભગવાનને મળ્યા હતા એટલે ભગવાન પોતે દેવોની માતાજી અદિતિ એના કુંડળને છૂટા કરવા માટે અને સમગ્ર પૃથ્વીવાસીઓનું હિત અને રક્ષણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતાના પત્ની સત્યભામાને સાથે લઈ અને ભૌમાસુર જે પ્રાગ જ્યોતિષપુર નગર હતું ને ત્યાં ભગવાન ગયા છે. અને ભગવાને ત્યાં જઈ શંખનાદ કરી અને ભૌમાસુરની સાથે લડાઈ કરી છે. અને લડાઈની અંદર ભગવાને આ ભૌમાસુરનો નાશ કરેલો છે. આ ભૌમાસુરનું નામ બીજું નરકાસુર પણ હતું. એટલે એનો નાશ થયો એટલે દેવતાઓને ખૂબ આનંદ થયો છે. પોતાની માતાના કુંડળ મળી ગયા એટલે દેવોને બહુ આનંદ થયો છે. એટલે આજના દિવસે દેવતાઓએ દીવા પ્રગટાવી અને મોટો ઉત્સવ કર્યો છે. અને પછી નરકાસુર જે આ ભૌમાસુર એ જે મૃત્યુ પામતો હતો ને ત્યારે એણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી છે. એટલે ભગવાન કહે છે કે બોલો રાજા, કઈ છેલ્લી ઈચ્છા છે? ત્યારે કહે છે કે પ્રભુ, મારી મૃત્યુની તિથિએ અર્થાત કે આજના દિવસે જે કોઈ સૂર્યોદય પહેલા સ્નાન કરે ને એને ક્યારે નરકની પીડા ન થાય, આવું તમે મને વરદાન આપો. એટલે ભગવાને એને તથાસ્તુ કહેલું છે. અને પછી આ નરકાસુર છે એ મૃત્યુ પામી ગયો. એટલે આજના દિવસે સવારના વહેલું ઉઠી અને મંગલ સ્નાન કરવાનું ઘણું બધું મહાત્મ્ય છે. આમ દેશની અંદર એકાદશીથી નવા વર્ષ સુધી સૌ કોઈ શહેરના હોય કે વાડી વિસ્તાર હોય કે ગામડાના હરિભક્તો હોય ને બધાએ વહેલા ઉઠી જાય. અને વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને સરસ મજાના નવા વસ્ત્રો ધારણ કરી અને મંગળા આરતીની અંદર પહોંચી આવે. આ 5 દિવસ સુધી મંગળા આરતીનો મહિમા અને શણગાર આરતીનો મહિમા ખૂબ કહેલો છે. એટલે આ 5 દિવસ સુધી અવશ્ય મંગળાના પણ દર્શન કરવા જોઈએ. હવે એમાં આ કાળી ચૌદશના ચંદ્રોદય ઉદય સમયે અર્થાત કે સાંજના સમયે જ્યારે ચંદ્રમાં ઉદય પામે આવા સમયે જો તલના તેલથી સ્નાન કરવામાં આવે તો એને ક્યારેય યમલોક જોવો પડતો નથી. અને કારણ એ જ છે કે તલના તેલની અંદર આ દિવસે લક્ષ્મીજીનો વાસ કહેલો છે. જો તલનું તેલ ન મળે તો અન્ય કોઈ તેલની અંદર તેલ શરીરની અંદર ચોપડી અને સ્નાન કરવું. અને જો સાંજના જળની અંદર સ્નાન કરવામાં આવે તો આજના દિવસે ગંગાજી જળની અંદર નિવાસ કરીને રહેલા હોય છે. તો આ એક જ દિવસ તલના તેલથી અથવા તો ગમે તે તેલ અને સાંજના ચંદ્ર ઉદય થાય એ સમયે પાણીથી સ્નાન કરો તો તમને આ સ્નાન છે નરકથી મુકાવનારું સ્નાન કહેલું છે. તો આ કાળી ચૌદશના દિવસે આવી રીતે સ્નાનનો મહિમા છે. અને એમાં પણ જો સૂર્યોદય પહેલા સ્નાન કરવામાં આવે તો સૌથી અધિક ફળની પ્રાપ્તિ એ જીવાત્માને થાય છે. અને યમલોક પણ એને ક્યારેય જોવું પડતું નથી. આવું નારદજીનું વચન શાસ્ત્રની અંદર
કહેલું છે. તો આ સ્નાન છે ને કેવળ કાળી ચૌદશના દિવસનું જ છે. ધનતેરસ ને દિવાળીના દિવસે જો તમે સ્નાન કરો તો તમારા પરિવારમાં દુઃખ અને શોક ને ભય ક્યારે મળતો નથી. એટલે તલના તેલથી, કેવળ ખાલી કાળી ચૌદશના દિવસે તલના તેલથી સ્નાન કરવાનો મહિમા છે. એમાં પણ કાળી ચૌદશના દિવસે શિવ ભક્ત જે કોઈ બ્રાહ્મણ હોય ને એને જો તમે જમાડો ને તો તમારા તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને તમને યમપુરીમાં જવું પડતું નથી. હવે એક વાત મુદ્દાની છે કે કાળી ચૌદશના સૂર્યોદય પછી જો તમે સ્નાન કરો તો તમે કરેલા જે કઈ ધર્મ કાર્ય હોય ને બધા નાશ થઈ જાય. હાલો, કાલે કેટલા વહેલા ઉઠશો? હાથ ઊંચો કરો. હા, એટલે સૂર્યોદય પહેલા સ્નાન થઈ જવું જોઈએ. હા, આવો નિયમ છે. હવે દીપ મહિમાની વાત આવે છે કે ભગવાન વામન રૂપે પ્રગટ થયા અને બલિરાજાને છેતર્યો છે ભગવાને. એટલે પછી ભગવાન એની ભક્તિ જોઈને રાજી થઈ ગયા છે. રાજી થયેલા ભગવાન શ્રી હરિએ કહેલું છે કે બલિરાજા માગી લો, જે માગો ને એ આજે આ નારાયણ તમને આપી દે કે. એટલે બલિરાજા કહે છે કે પ્રભુ, કાળી ચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ, આ 3 દિવસ છે ને એ બલિરાજાના નામે રાજ્ય થાય. એટલે ભગવાન કે તથાસ્તુ કે. બીજું કાંઈ માગવું છે તો કહે છે કે પ્રભુ, આ 3 દિવસ કાળી ચૌદસ, દિવાળી ને નૂતન વર્ષ, આ 3 દિવસ ઘરે જે કોઈ દીવા કરે ને તો એના ઘરે ધન સંપત્તિની ખોટ ક્યારેય ન રહે. હા, અને જો મંદિરની અંદર જઈને દીવાનું દાન કરે તો એના ઘરે લક્ષ્મીજી અખંડ નિવાસ કરીને રહે, આવું તમે મને વરદાન આપો. એટલે ભગવાને તથાસ્તુ કહેલું છે. એટલે આ 3 દિવસ અવશ્ય ઘરની અંદર આપણે દીવો પ્રગટાવવો જોઈએ. હા, આપણી જૂની પરંપરા છે. એટલે એક દીવો ભગવાન આગળ પ્રગટે, પછી બીજો દીવો ઘરના જે ઉંબરા હોય ત્યાં પ્રગટાવે, અને પછી ઘરના જે બારે ગોખલા હોય ને ત્યાં પ્રગટાવે. આવો એક નિયમ છે. તો આ રીતે અવશ્ય દીવો ઘરની અંદર કરવો જોઈએ. અને ઘરની અંદર અનુકૂળ ન હોય તો મંદિરની અંદર આવીને દીવાનું દાન કરવાથી પણ લક્ષ્મીજી તમારા ઘરની અંદર અખંડ નિવાસ કરીને રહે છે. સાથે ઘીનો અથવા તો તેલનો દીવો કરવાનો. અત્યારે ટેકનોલોજી બહુ વધી ગઈ છે, એટલે તમે પછી મીણના દીવા લઈ આવો એ ના હાલે. હા, એટલે કદાચ ને તમને આમ બારે ક્યાંક શોભા કરવી હોય ને એ કરો, એ વાત બરોબર છે, પણ ભગવાન આગળ ને ઘરની અંદર તો ઘીનો દીવો જ અવશ્ય થવો જોઈએ. હવે આ દિવસે પિતૃઓને ઉદ્દેશી અને દીવા કરે તો એના પિતૃઓનો નરકમાંથી ઉદ્ધાર થાય છે. અને કદાચ ને તમારા ઘરની અંદર કોઈકનું મૃત્યુ થઈ ગયું હોય, એને 10-15 દિવસ થયા હોય, ને કદાચ ને તમને સૂતક પણ ચાલતું હોય, તો આવા અરસાની અંદર તમને અવશ્ય 3 દિવસ તો દીવા ઘરની અંદર કરવા. જો તમે દીવા ન કરો તો આખું વર્ષ તમારા ઘરની અંદર શોક છવાયેલો રહે છે. એટલે કદાચ ને એવું સૂતક જેવું હોય તો પણ 3 દિવસ સંધ્યા સમય અને સવારના પ્રાતઃ સમય અવશ્ય દીવા કરવા. બીજી એક પૌરાણિક એવી કથા છે કે આ દિવસે હેમ રાજા કરીને એક રાજા હતા. હેમ નામે એક રાજા હતા. આ રાજાનું મૃત્યુ થયું છે કાળી ચૌદશના દિવસે. એટલે એના સગાસનીઓ બહુ રુદન કરવા લાગેલા છે. હવે એની રોકકડ જોઈ અને યમરાજાને દયા આવી ગઈ. આમ કોઈ દિવસ યમરાજાને દયા આવે નહીં, પણ આ દિવસે કદાચ આવી ગઈ હશે એમ. એટલે દયા આવેલા યમરાજાએ કહેલું છે કે તમારા ઘરે તમે દીવા પ્રગટાવો કે જ્યાં આટલું કીધું એટલે દીવા પ્રગટાવ્યા તો એવી વાયકા છે કે આ હેમરાજા પાછા મૃત્યુના મુખમાંથી પાછા આવી ગયા. હા, એટલે આજના દિવસે દીવા પ્રગટાવવાનું આવી રીતે પણ એક મહાત્મય કહેલું છે. પછી યમરાજાએ કહેલું છે કે 5 દિવસ સુધી જે કોઈ પોતાના ઘરની અંદર દીવા પ્રગટાવશે ને
તો એના ઘરની અંદર ક્યારેય કોઈનું મૃત્યુ થશે નહીં. આવું યમરાજાએ એ હેમરાજાના પરિવારને વરદાન આપેલું હતું. પણ આનો ભાવાર્થ એવો છે કે જેના હૃદયની અંદર, જેના અંતરમાં જ્ઞાનરૂપી દીવા પ્રગટી જાય ને, એને પછી ક્યારેય મૃત્યુનો ભય રહેતો નથી. તો એ જ્ઞાનરૂપી દીપ પ્રગટાવવું અને મૃત્યુના ભય થકી આપણે ટળવું હોય તો એના માટે તો જ્ઞાનરૂપ દીપ એટલે ભગવાનની કથા. જેના હૃદયની અંદર આ ભગવાનની કથા ઉતરે અને કથા સાંભળે ને, એને મૃત્યુનો ભય છે એ ટળી જાય છે. જેવી રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવી તો પરીક્ષિત રાજાના હૃદયની અંદર રહેલો જે મૃત્યુનો ડર હતો ને, એ નીકળી ગયો. અને પછી પરીક્ષિત રાજા 7 દિવસ પૂર્ણ થયા એટલે સુખદેવજી કહે છે કે હે રાજન, જ્યાં સુધી હું હાજર રહીશ ત્યાં સુધી મૃત્યુ અહીં આવી નહીં શકે. કે માટે હવે તમે એવી ભાવના કરો કે તમે આ દેહ નથી હો, તમે તો આત્મા છો અને આત્માને કાંઈ જન્મવું અને મૃત્યુ હોતું નથી. ત્યારે પરીક્ષિત મહારાજાએ શું કીધું કે હે ગુરુદેવ, તમે આ જે કથા સંભળાવીને એ કથા સાંભળતા જ મને મૃત્યુનો ડર તો ટળી ગયો છે. એટલે કદાચ ને હવે મૃત્યુ આવશે તો મને જરાય બીક લાગવાની નથી હો. અને સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય લીધી. પણ જ્યાં એને તક્ષક નાગ કરડવા આવ્યો ને, એ પહેલા તો પરીક્ષિત રાજા ભગવાનના ધામમાં પહોંચી ગયેલા હતા. તો આવી જ્ઞાનરૂપી કથા સાંભળવાથી મૃત્યુનો ડર છે એ ટળી જાય છે. અને આજના દિવસે કહેવાય કે આસુરી શક્તિ એનો વિશેષ પ્રકોપ હોય છે. તો આજના દિવસે કેટલાક તાંત્રિકો સ્મશાનમાં જઈ અને ભૂત ભૈરવ અને મેલી વિદ્યાની સાધના પણ કરતા હોય છે. તો આ તમામ અશુભ વસ્તુ એને દૂર કરવા માટે આપણે હનુમાનજી મહારાજની પૂજા કરવી જોઈએ. અને ભગવાન શ્રીહરિએ પણ શિક્ષાપત્રીની અંદર કહેલું છે, ઈશ કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્યાર્ચાચ હનુમત. અમારા આશ્રિતો હોય એને આસોવદી 14ના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવી. તો હનુમાનજી મહારાજની પૂજાની અંદર પણ શું કરવાનું, તો હનુમાનજી મહારાજનો અભિષેક કરવામાં આવે. પછી હનુમાનજી મહારાજને સિંદૂર લગાવવામાં આવે. અને આંકડાના પુષ્પ છે એ હનુમાનજી મહારાજને અતિ પ્રિય છે. એટલે આજના દિવસે આંકડાનું પુષ્પ અથવા તો આંકડાની માળા તૈયાર કરીને હનુમાનજી મહારાજને ધારણ કરાવવાની હોય. અને મોદક ચૂરમાના લાડુ હોય એ પણ હનુમાનજી મહારાજને આજના દિવસે અર્પણ કરવાના હોય. અને આજના દિવસે ગોપાળાનંદ સ્વામી આપેલો મંત્ર ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ મંત્રનો જપ કરવાનો. 1 માળા, 3 માળા, 5 માળા, 7 માળા, 11, 21, 51 આવી માળાનો અવશ્ય આપણે જપ કરવાનો. જેથી કરી અને આપણામાં કોઈક આસુરી શક્તિ હોય ને એ બધી નીકળી જાય. જો કે ભગવાનના ભક્તને કાંઈ પણ હોય જ નહીં, પણ કદાચ ને મનમાં કંઈક શંકા ને સંશય હોય ને, તો આવી રીતે મંત્ર જાપ જ્યારે આપણે કરીએ ને તો આપણામાં રહેલી જે કાંઈ નકારાત્મકતા છે એ બધી એ દૂર થઈ જાય છે. એટલે અવશ્ય હનુમાનજી મહારાજના મંત્રનું પણ અવશ્ય આજના દિવસે પઠન કરવું, જપ કરવો. અને શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકાય છે. પણ આપણા સંતો કહે છે કે ભૂત પ્રેતનો વળગાડ હોય ને તો હનુમાનજી મહારાજનું આપણે પૂજન કરવાનું હોય. એના મંત્ર જાપ કરીએ તો ભૂત પ્રેતનો વળગાડ છે ને એ મટી જાય છે. હા, જો દુનિયાની અંદર ઘણા બધાને ભૂત વળગતા હોય, કોઈકને 1 ભૂત વળગે, કોઈકને 2 વળગે, તો કોઈક સારંગપુર જાય. પણ આમ નિયમ પ્રમાણે આપણે બધેને 51 ભૂત વળગ્યા. કેટલા? હા, 51 ભૂત એટલે 3 દેહ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ ને 5 ભૂત ને 5 વિષયા. 51 ભૂતોનું ટોળું કહેવાય, માયાનું ટોળું કહેવાય. ને એ બધે આપણે વળગ્યું છે. તો આ આપણે બધાને ભગવાન ભજવા દેતું નથી, વિઘ્નરૂપ થાય છે. તો આપણે જો ભગવાનનું ભજન કરીએ, સંતનો સમાગમ કરીએ, સત્સંગ કરીએ તો આ 51 જે આ ભૂતનું ટોળું છે ને એ આપણાથી દૂર થઈ જાય ને ભજન ભક્તિની અંદર આપણે બધાને શાંતિ રહે છે. હા, એટલે અવશ્ય આવી રીતે ભગવાનનું
ભગવાનના ભક્તો હોય એને ભજન કરવું. બીજું, ભક્તજનો આજના દિવસે અને ઘણા બધા હરિભક્તો હોય એ મંગળવારે અને શનિવારે હનુમાનજી મહારાજને તેલ ચડાવે છે. એના પાછળ પણ એવી એક રસપ્રદ કથા છે. જોકે આ કથા એ કોઈ શાસ્ત્રની અંદર મળતી આવતી નથી ને ક્યાંય એવું નથી, પણ આપણે સાંભળેલું છે કે હનુમાનજી મહારાજને તેલ શું કામ ચડાવવામાં આવે. તો જ્યારે ભગવાન રામચંદ્રજી લંકામાં ગયા અને રાવણ સામે યુદ્ધ આરંભ્યું છે અને આવા સમયે મેઘનાદે લક્ષ્મણજી ઉપર બાણ છોડ્યા છે. અને એ એવા બાણ હતા કે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા છે. અને પછી તો ઘણી બધી તપાસ કરી પણ લક્ષ્મણજીની મૂર્છા ઉતરી નહીં. એટલે પછી વિચાર કર્યો કે આ તો કોઈક વૈદ્ય હોય ને એનું કામ છે. તો હવે પરાયા દેશની અંદર વૈદ્ય ક્યાં ગોતવા જવા, એટલે વિભીષણે કહેલું છે કે આ રાવણના વૈદ્ય સુસેન છે, કે એને પાસે જાઓ અને એ ઔષધિ કાંઈક બતાવે તો આ લક્ષ્મણજીને જે શૈલ્ય વાગ્યા છે ને, બાણ વાગ્યા છે, તો એ મૂર્છા તો ઉતરે. પણ એ તો હવે રાવણના વૈદ્ય છે, હવે એ કેમ અહીં આવે? એટલે હનુમાનજી મહારાજ ત્યાં ગયા હો અને પ્રાર્થના કરી કે તમે આવો. કે હું તો રાવણનો વૈદ્ય, હું તો આવી ન શકું. કે એટલે હનુમાનજી મહારાજ આખું ઘર એનું ઉપાડ્યું. આ ઘર ઉપાડીને લઈ આવ્યા અને પછી કીધું કે હવે આ લક્ષ્મણજીને તમે સાજા કરો. એટલે કીધું કે આમ વૈદનો ધર્મ છે કે પોતાનો શત્રુ હોય ને તો પણ પોતા પાસે આવેલો હોય તો અવશ્ય દવાઈ એની કરવી જોઈએ. એટલે કીધું કે હવે આના માટે તો સંજીવની ઔષધિ જોઈએ અને એ તો હિમાલયમાંથી મળે. કે એટલે એ ગોતવી કેમ? તો કે એ ઔષધિ ઉપર દીવા ઝગમગતા હશે. ઓકે. અને હવે બીજું કોઈ જાય એવું હતું ને, એટલે હનુમાનજી મહારાજ ઉપડ્યા. અને હિમાલયમાં ગયા પણ અસુરોને ખબર પડી ને તો આખા પર્વત ઉપર જગમગાટ કરી દીધો. હવે હનુમાનજી મહારાજ મૂંઝાણા કે આમાંથી હવે આપણે કઈ ઔષધિ લેવી. એટલે આખો પર્વત ઉપાડ્યો હનુમાનજી મહારાજે અને પર્વત ઉપાડી અને સીધા નીકળ્યા. અને ચાલતા ચાલતા માર્ગની અંદર અયોધ્યા આવ્યું. અને નંદીગ્રામમાં ભરતજી તપશ્ચર્યા કરતા હતા. અને આટલો કોઈક વાનર અને હાથની અંદર આમ પહાડ લઈને જતો હોય અને પહાડની અંદર આમ હીરા ઝગમગ થતા હોય. એટલે વિચાર થયો કે કોઈક અસુર કદાચ ને લંકામાં જાય અને ભગવાન મારા ભાઈ શ્રીરામ ઉપર આ પહાડ ફગાવશે તો. એટલે તરત ભરતજીએ ભગવાન રામને યાદ કરીને બાણ છોડ્યું. બાણ છોડ્યું ને હનુમાનજી મહારાજના ગુડાની અંદર વાગ્યું બાણ. એટલે સીધા હનુમાનજી મહારાજ નીચે આવ્યા. અને શ્રીરામ 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 કરવા લાગ્યા. એટલે ભરતજીએ પૂછ્યું કે તમે કોણ છો? કે ત્યારે કીધું કે હું તો રામનો દૂત હનુમાનજી છું. કે હનુમાનજી મહારાજ કે પણ તમે બાણ શું કામ માર્યું? આ દિવસ ઉગ્યા પહેલા મને પહોંચવાનું. કે હવે જો હું નહીં પહોંચી શકું તો લક્ષ્મણજીના પ્રાણ છે એ સંકટમાં છે. કે એટલે ભરતજી કહે છે મને એમ કે કોઈક અસુર હશે ને એ ભગવાનને હેરાન કરવા માટે આટલો મોટો પહાડ લઈ જતા હશે. હનુમાનજી મહારાજ કે હવે જે થવાનું થઈ ગયું પડે, હવે પણ મને પહોંચવું કેમ? કે મારા પગની શક્તિ બધી હાલી ગઈ છે. કે એટલે પછી એવું કહેવાય કે ભરતજીએ એ હનુમાનજી મહારાજના ગુડામાં તેલ લગાવી દીધું. હનુમાનજી મહારાજ કે હજી પગ હાજો થયો નથી. કે એટલે પછી ભરતજીએ એક બાણ છોડ્યું અને હનુમાનજી મહારાજ કીધું આ બાણ ઉપર બેસી જાવ. કે અને હનુમાનજી મહારાજ પહાડ લઈ અને બાણ ઉપર પહોંચ્યા અને પછી બાણ સીધું ગયું અને સુશીલ વૈદ હતા એણે તરત જ એ પહાડમાંથી ઔષધિઓ ગોતી અને લક્ષ્મણજીની મૂર્છા ઉતારી હતી. તો નિયમ પ્રમાણે હનુમાનજી મહારાજને ગુડામાં બાણ વાગ્યું ને એટલે આપણે હનુમાનજી મહારાજને તેલ છે ને એ ગુડામાં ચડાવવાનું હોય છે. પણ આપણે કોઈને ખબર ન હોય એટલે આપણે હનુમાનજી મહારાજનો ડાયરેક્ટ અભિષેક કરી નાખીએ. એટલે આવી રીતે નવરાવાનું કોઈ વિધાન નથી. પણ આ એક એવી કથા છે. તો કથાના માધ્યમથી આપણે એવું સમજી શકીએ કે હનુમાનજી મહારાજને તેલ ચડાવવું હોય તો ગુડાની અંદર તેલ ચડાવવાનું હોય છે. અને જ્યારે અભિષેક કરવાનો હોય છે તેલનો ત્યારે એવી ભાવના કરવામાં આવે છે કે હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર ગયેલા હતા અને આખી લંકા સળગાવી અને પછી હનુમાનજી મહારાજ ત્યાંથી ઉડ્યા છે તો પોતાનું પૂંછડું તો સળગતું હતું ને.
એટલે થોડા થોડા આમ અગ્નિના છાંટા ઉડેલા હતા હો. હા, એટલે પછી હનુમાનજી મહારાજનું થોડું થોડું એવી રીતે શરીર બળી ગયેલું, એટલે પછી દેવતાઓએ હનુમાનજી મહારાજને આ તેલથી સ્નાન કરાવેલું હતું, એટલે રાહત મળે થોડીક હો. આવી પણ એક લોક માન્યતાની કથા છે. એટલે અભિષેક આવી રીતે કરાવવાનો હોય છે, પણ એ તો પ્રસંગોચિત. પણ નોર્મલ જ્યારે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ, શનિવાર હોય કે મંગળવાર હોય, ત્યારે તેલ ચડાવવાનું હોય તો ગુડા ઉપર તેલ ચડાવવાનું હોય છે. અને હનુમાનજી મહારાજને એવી પ્રાર્થના કરવાની હોય છે કે હે પ્રભુ, જેવી રીતે આ ઘૂંટણ એની અંદર તમને વાગ્યું અને તમને તેલ ચોપડ્યું એટલે તમારા ઘૂંટણની અંદર શાંતિ થઈ, એવી રીતે હે હનુમાનજી મહારાજ, અમારા જીવનની અંદર આવતા તમામ દુઃખ અને કષ્ટો એ તમે બધાય દૂર કરજો. આવી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને કદાચ ને કોઈકને રોગ થયો હોય તો એ રોગ પણ નાશ પામી જાય, આવી પ્રાર્થનાની સાથે હનુમાનજી મહારાજને તેલ ચડાવવાનું હોય છે. અને સિંદૂરની કથા તો તમે સૌ કોઈ જાણો છો કે સીતા માતા આમ પોતે શું કહેવાય માંગ ભરે ને, હા, એવી રીતે સિંદૂરની માંગ ભરતા હતા, શેથો પૂરતા હતા જો. એટલે હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા અને કીધું કે મૈયા, આ સિંદૂર શેના માટે લગાવો છો તમે? એટલે કહે છે કે એમાં તો એવું છે કે જે સ્ત્રીઓ હોય ને એ પોતાના શેથાની અંદર સિંદૂર પૂરે ને તો એનું સૌભાગ્ય અખંડ રહે, એના પતિની આયુષ્ય છે એ વધે. આવું કીધું ને એટલે હનુમાનજી મહારાજ રાજી થઈ ગયા અને વિચાર કર્યો કે આપણા પતિ તો કોણ છે? ભગવાન રામજી છે હો. તો મારે તો મારા રામની આયુષ્ય વધવી જ જોઈએ, ક્યારે મારા રામનું મૃત્યુ થવું જ ન જોઈએ. આવી ભાવનાથી હનુમાનજી મહારાજે સિંદૂર જે કાંઈ હતું ને, સીતા મૈયા તો પછી રાજ્યસભામાં ગયા. અને હવે સીતા મૈયા હોય ને એને કહે જે આટલી ડબલી જેટલું સિંદૂર ન હોય ને, એને ત્યાં તો મોટું સિંદૂરનું ભરેલું હશે હો. એટલે હનુમાનજી મહારાજે એ સિંદૂર લગાવ્યું, પણ સિંદૂર તો શરીર ઉપર રહ્યું નહીં હો. એટલે તેલની અંદર ચોડીને આખા એ શરીરની અંદર હનુમાનજી મહારાજે સિંદૂર લગાવ્યું કે મારા રામનું અખંડ સૌભાગ્ય થાય, મારા રામનું ક્યારેય મૃત્યુ ન થાય હો. આવી ભાવનાથી હનુમાનજી મહારાજે આખા એ શરીરની અંદર સિંદૂર ચોપડ્યું અને પછી સભાની અંદર ગયા છે હો. પણ લોકો જેમ તેમ બોલવા લાગ્યા. પણ હનુમાનજી કહે છે જેને જે બોલવું હોય બોલે, પણ મારા રામની આવરદા વધતી હોય ને તો મને બધું કરવા હું તૈયાર છું હો. એટલે હનુમાનજી મહારાજે આવી રીતે પોતાના શરીરની અંદર સિંદૂર લગાવેલું હતું. એટલે હનુમાનજી મહારાજને સિંદૂર લગાવવાનો પણ મહિમા આજના દિવસે કહેલો છે. અને આંકડાની માળા ધારણ કરાવવાની, હનુમાનજીના મંત્રના જાપ કરવાના, તો કોઈ પણ જાતની આસુરી શક્તિ હોય, અનિષ્ટ શક્તિ હોય, એ આપણે કાંઈ પણ કરી શકતી નથી. અને છેલ્લે દેશની અંદર જો કાળી ચૌદશના લોકો કકડાટ કાઢે હો. અહીંયા કાઢો કકડાટ, આ દેશની અંદર કકડાટ કાઢે ને મીઠું ને મરચું લઈને 4 રસ્તા ઉપર મૂકવા જાય હો. આ ઘણા પછી વળી ભૂતને ખવડાવવાટું વળી ભજીયા મૂકવા જાય હો. હા, એટલે આવું હોય. પણ આ બધી લોક માન્યતા છે, એવું કોઈ શાસ્ત્રીય વિધાન કાંઈ આવતું નથી. પણ આ દિવસે તમે હનુમાનજી મહારાજનું પૂજન કરો ને, એમાં બધું એ આવી જાય હો, કાંઈ પણ કરવું રહેતું નથી. એટલે અવશ્ય કાળી ચૌદશના આપણે બધાને હનુમાનજી મહારાજનું પૂજન કરવાનું હોય છે, ભગવાનની આજ્ઞા છે. અને આપણે હિન્દુ માત્રને પણ હનુમાનજી મહારાજનું પૂજન કરવાનું હોય. તો આપણે આવતીકાલે હનુમાનજી મહારાજનું પૂજન અહીં કરશું. તો એ પૂજનની અંદર સૌ કોઈ આવજો અને ખૂબ ધામધૂમથી હનુમાન ચાલીસાના પાઠ પૂજન થશે અને મંત્રોચ્ચાર થશે અને હનુમાનજી મહારાજની આરતી પણ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.